દાહોદ શહેરમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલ ધરણા આજે 16મા દિવસે પણ યથાવત છે। શહેરમાં વધતા રખડતા ઢોર અને કૂતરાઓના પ્રશ્નને લઈ કોંગ્રેસે તંત્ર સામે ફરી એકવાર ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રખડતા ઢોર અને કૂતરાઓનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। તેઓનું કહેવું છે કે આ સમસ્યાના કારણે શહેરના નાગરિકોને અકસ્માતો અને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આંદોલનને વધુ તીવ્ર બનાવતા કોંગ્રેસે તંત્રને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમયગાળામાં કોઈ ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો આગેવાનો દ્વારા ભૂખ હડતાલ શરૂ કરવામાં આવશે। શહેરમાં મુદ્દે ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। અમે છેલ્લા 16 દિવસથી ઉપવાસ અને ધરણા પર બેઠા છીએ કે દાહોદની અંદર રખડતા ઢોર અને રખડતા કૂતરાઓને કારણે લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે। બાળકોને કૂતરા કરડીને ખાય છે। આ સમસ્યા ખૂબ જ દાહોદ શહેરીજનો માટે એક નુકસાનકારક બની છે। કેટલાય લોકો એની અંદર મૃત્યુ પામ્યા છે અને કેટલાય બાળકોને આ કૂતરા કરડ્યા છે, દાહોદ શહેરીજનોને કરડ્યા છે। અમે 16 દિવસથી અહીંયા ઉપવાસ પર છીએ અને આ રખડતા ઢોર અને રખડતા કૂતરા એની સાથે દાહોદની અન્ય ઘણી સમસ્યાઓ છે, પાણી છે, રસ્તાની છે, ગટરની। આ સમસ્યાઓ દૂર ન થાય તો અમને આવનાર દિવસોમાં પણ આ મરણ ઉપવાસ પર અહીંયા બેસીશું। આ ઉપવાસ આંદોલન અમારો ચાલુ રાખશું અને જરૂર પડશે તો જળ અને અન્ન પણ ત્યાગી દેશું અને કલેક્ટર ઓફિસ અને પ્રાંત ઓફિસની અંદર આવીને આત્મદાહ કરશું દાહોદની જનતા માટે કે આ પ્રશ્નોનો નિકાલ કરો અને જ્યાં સુધી નિકાલ ના કરે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જૂની નગરપાલિકા ચોક ખાતે અમે આજે 16મો દિવસ છે। દાહોદના લોકોને ઢોર અને ગધેડા અને કૂતરાથી જે ત્રાસ છે એ ત્રાસને દૂર કરવા માટે અમે નગરપાલિકાને ગોશાળા બનાવવા અને કૂતરાઓને ખાસ શ્વાન સેન્ટર બનાવી અને દાહોદની જનતાને એમના ત્રાસથી મુક્ત કરવા માટે આજે પ્રાંત સાહેબને માંગણી કરી હતી અને જો આ માંગણી અમારી સ્વીકાર નહીં થાય તો અમે અમરનાથ ઉપવાસ પર ઉતરીશું અને જરૂર પડે તો આંદોલન કરીશું। આસિફ સૈયદ, પ્રમુખ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા 16 દિવસથી ધરણા ઉપર બેઠી છે, ખાલી ને ખાલી જનતાના સુખાકારી માટે, જનતાની એના માટે। કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ, રખડતા કૂતરાનો ત્રાસ દિવસમાં દિવસે દાહોદમાં વધતો જઈ રહ્યો છે। દાહોદમાં આત્મહત્યા થઈ રહ્યા છે, લોકોના અકસ્માતો થઈ રહ્યા છે, હાથ પગ તૂટી રહ્યા છે, કેટલાય જીવલેણ હુમલા થાય છે રખડતા ઢોરના કારણે, આખલાઓના યુદ્ધના કારણે। એટલે આજે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદન આપ્યું અને અમારી એટલી જ માંગ છે કે ટૂંક સમયમાં આનો નિકાલ કરવામાં આવે, નહીતર અમે આમરણ ઉપવાસ પર જઈશું અને આત્મદાહ પણ કરીશું। અનિલ પરમાર, ઉપપ્રમુખ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ।